ના, સમાધાન તો કોઈ કાળે નહીં થાય. જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે, એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે, ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. કારણ કે આ ઢોર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે. હાલ મેં જોયું ભાઈ, કોળી સમાજના લોકોની એક જ માંગ છે કે જયરાજભાઈ આહિરનો વરઘોડો કાઢો. હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો આવું શા માટે બોલી રહ્યા છે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું. પરંતુ ક્યાંક ને ક્યાંક જો આ કેસની અંદર ભાઈ જયરાજભાઈનો હાથ હોય તો ભાઈ તેને ચોક્કસમાં ચોક્કસ સજા મળવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જો તેનો હાથ ન હોય તો આપણે ખોટા કોઈને પણ બદનામ કરવા જોઈએ નહીં. હવે જયરાજભાઈ આતાનું સારું એવું નામ છે ગુજરાતની અંદર. તમે બધા લોકો જાણો છો કે માયાભાઈ આહિર ગુજરાતના ગૌરવ છે, આખા ભારતના ગૌરવ છે. દેશ વિદેશની અંદર જે ડાયરાઓ કરે છે તો ગુજરાતનું તો ગૌરવ કહેવાય. માયાભાઈ આહિર જેવા વ્યક્તિ દિલથી મેં ક્યાંય નથી જોયા. તમે બધા લોકો કહેશો કે ભાઈ તમે માયાભાઈ આહિરને જયરાજભાઈ આહિરને સપોર્ટ કરશો. ભાઈ એવું નથી ભાઈઓ, જે છે એ બતાવો. જે આ મિત્રો વાત કીધો એક ભાઈએ, જે આ મિત્રો વાત કીધો નવનીતભાઈ એક કોલ કર્યો અને આપણા મિત્રો વાત કીધો માયાભાઈ આહિરે ક્યાંક ને ક્યાંક માફી માંગવા માટે તૈયાર થઈ ગયા અને વિડીયો પણ આપી દીધો. પરંતુ તમે લોકો કહેશો કે ભાઈ તમે તેના સપોર્ટમાં આવી વિડીયો, હું કોઈને પણ સપોર્ટ કરતો નથી, મારે કોઈ પણ સમાજ સાથે લેવા દેવા નથી. પરંતુ તમે બધા લોકો જાણો છો, હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જયરાજભાઈ આહિરનો પણ વરઘોડો નકળવો જોઈએ. હવે ક્યાંક ને ક્યાંક જો તેમનો વાંક હશે, તેમનો હાથ હશે, તેમને આ કરાવ્યું હશે તો જરૂરમાં જરૂર ભાઈ આ કરવું જોઈએ. પરંતુ જો હાથ ન હોય તો ખોટા આપણે કોઈને પણ બદનામ કરાય નહીં. એ સૌ પ્રથમ આપણે બધા લોકોએ જાણવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો તો આવું ખુલ્લેમ કહી રહ્યા છે. તો હું એવું કહી રહ્યો છું કે ભાઈ કોળી સમાજના લોકો, તમે બધા લોકોએ જોઈ છે કે કોળી સમાજની એકતા જે મિત્રો વાત કીધો, એક હોકારે મિત્રો આટલી બધી લોકોની એકતા જોવા મળી છે તો કોળી સમાજના લોકોને પણ ધન્યવાદ કહેવાય. કારણ કે તમે વિચાર કરો કે આ મિત્રો વાત કીધો કોઈ લોકો ઘરની બહાર નથી નીકળવા રાજી, પરંતુ એક હોકારે કોળી સમાજના લોકોની એકતા જે દેખાય છે તો કોળી સમાજના લોકોને પણ ધન્યવાદ કહેવાય. બાકી તમે કહેશો કે ભાઈ તમે કોને સપોર્ટ કરો, હું કોઈને પણ સપોર્ટ કરતો નથી. હું મિત્રો વાત કીધો જાણકારી આપું છું. બાકી તમે બધા લોકો જાણતા હશો કે આપણે કોઈ પણ સમાજ વિશે ખોટું લાગે, આપણે કોઈ પણ સમાજની મિત્રો લાગણી દુભાઈ એવા શબ્દ કાઢતા જ નથી અને કોઈને પણ ખોટું કહેતા જ નથી. બાકી તમે શું કહેશો, વિડીયોને શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવવાના અપ ટુ ડેટ લેટેસ્ટના વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી જય હિન્દ, જય ભારત.